કહેવત વાર્તા બહુ ડાયા બહુ ખરડાય। ગોવિંદ ખૂબ ભણેલો અને હોશિયાર હતો, પરંતુ તેને પોતાના અજ્ઞાનનું ખૂબ જ અભિમાન હતું। તે અભણ તથા ઓછું ભણેલા અને અજ્ઞાનીઓની મજાક ઉડાવતો। નદીની સામે પાર ગંગાપુર નામનું એક ગામ હતું। ત્યાં ઘણા વિદ્વાનો રહેતા હતા। એકવાર ગોવિંદે ગંગાપુર જઈને પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવાનું નક્કી કર્યું। તેણે સવારના પહોરમાં જ થોડું ખાવાનું સાથે લીધું અને ગંગાપુર જવા નીકળ્યો। નદી પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એક ખાલી હોડી પડી હતી। ગોવિંદ તે હોડીમાં બેસી ગયો। તેણે હોડીવાળાને હોડી ગંગાપુર લેવાનું કહ્યું। હોડીવાળો બહેરો અને બોબડો હતો। ગોવિંદને કોઈની સાથે વાત કરવી હતી, તેથી તે બહેરા મૂંગા હોડીવાળા સાથે હાથ તથા મોંના હાવભાવથી વાતો કરવા લાગ્યો। સૌથી પહેલાં તેણે ગોળ દોરી બતાવ્યું, જેનો અર્થ એવો થતો હતો કે પૃથ્વી ગોળ છે તથા તેમાં ઘણું બધું જાણવાનું છે। જો કે હોડીવાળો એવું સમજ્યો કે લાડવાની વાત ચાલે છે। તેણે હાવભાવથી બતાવ્યું કે મને લાડવા બહુ ભાવે છે। તે પછી ગોવિંદે 4 આંગળીઓનો ઇશારો કરીને બતાવ્યું કે વેદ 4 છે। હોડીવાળાને જણાયું કે ગોવિંદ પાસે 4 લાડવા છે। તેણે 5 આંગળી બતાવી, અર્થ એવો કર્યો કે હું 5 લાડવા સામટા ખાઈ શકું છું। ગોવિંદને લાગ્યું કે હોડીવાળો પોતાના કરતાં વધારે જ્ઞાની છે। 4 વેદ ઉપરાંત 1 વેદનો જાણકાર છે। ગોવિંદને ચિંતા થઈ ગઈ। હોડીવાળાએ હાથની સંજ્ઞાથી એવું બતાવ્યું કે નદીની પાર ગામમાં એવા કેટલાય લોકો છે કે જેઓ 5 લાડવા ખાઈ શકે છે। ગોવિંદ સમજ્યો કે ગામમાં અનેક લોકો 4થી વધારે વેદના જાણકાર છે। ગોવિંદે વિચાર્યું, આવા વિદ્વાનોના ગામમાં જઈને વાદ વિવાદમાં પડીને મૂર્ખ સાબિત થવું તેના કરતાં પોતાને ગામ પાછા ફરવામાં જ ડાપણ છે। તેણે તરત જ હોડી પાછી લેવડાવી અને પોતાને ગામ પાછો ફર્યો। તેથી જ કહેવાય છે કે બહુ ડાયા બહુ ખરડાય। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।